વાત હવે કરવી છે ભારતીય શેર માર્કેટની। શેર માર્કેટમાં સેન્સેક્સમાં 931 પોઈન્ટના કડાકાથી હાહાકાર મચ્યો। સેન્સેક્સમાં કડાકાથી એક જ દિવસમાં રોકાણકારોના 9 લાખ કરોડ રૂપિયા ધોવાયા। બુધવારે સવારે લીલા નિશાન સાથે શરૂ થયેલું શેર માર્કેટ બપોર બાદ ઊંધા માથે પટકાયું હતું। સેન્સેક્સના તમામ 30 શેર લાલ નિશાન સાથે બંધ થયા તો નિફ્ટીમાં પણ 1.62% સુધીનો ઘટાડો નોંધાયો। નિફ્ટીના 50 પૈકી 47 શેર નેગેટિવ બંધ રહ્યા, જ્યારે માત્ર 3 કાઉન્ટર્સ પોઝિટિવ બંધ રહ્યા। છેલ્લા એક સપ્તાહથી અવિરત વૃદ્ધિ દર્શાવતું બજાર બુધવારના 1%થી વધુના ઘટાડા સાથે બંધ રહ્યું। મિડ અને સ્મોલ કેપ કાઉન્ટર્સ તો દૈનિક ધોરણે 5 થી 10%ની રેન્જમાં પટકાયા હતા। નિફ્ટીમાં કેશ સામે ફ્યુચરનું પ્રીમિયમ અગાઉના સત્રના 76 પોઈન્ટ્સ પરથી ગબડીને 20 પોઈન્ટ્સ પર જોવા મળ્યું। તો શેર માર્કેટમાં જે કડાકો બોલાયો તેનાથી રોકાણકારોને કરોડોનું નુકસાન। બુધવારે શેર માર્કેટમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 9 લાખ કરોડ ધોવાયા। મિડ અને સ્મોલ કેપ કાઉન્ટર્સ તો દૈનિક ધોરણે 5 થી 10%ની રેન્જમાં પટકાયા હતા। નિફ્ટીમાં કેશ સામે ફ્યુચરનું પ્રીમિયમ અગાઉના સત્રના 76 પોઈન્ટ્સ પરથી ગબડીને 20 પોઈન્ટ પર જોવા મળ્યું અને આ સાથે જ રોકાણકારોમાં ચિંતા પણ વ્યાપી છે। નિફ્ટીમાં 1.62% સુધીનો ઘટાડો નોંધાયો અને સેન્સેક્સની વાત કરીએ તો તમામ 30 શેર લાલ નિશાન સાથે બંધ રહ્યા।